હેલો મિત્રો, ગુડ આફ્ટરનૂન. તો અમે જઈ રહ્યા છીએ આજે ઝાંઝમેર. તો પૂરો વ્લોગ જોજો, મજા આવશે. તો ચાલો અમે તમને આગળનો ટ્રીપ બતાવીએ અમે કઈ રીતના જઈએ છીએ. મિત્રો આજે અમે છે ને ઝાંઝમેરમાં જે એક સંસ્થા જેવું કંઈક હલાવે છે, યુટ્યુબર છે એ લોકો, એને અમે મળવા જઈએ છીએ અને એની સાથે ચર્ચા થોડીક છે, થોડુંક એ ભાઈનું કામે છે એટલે અમે એ બધું કરવાના છીએ. અને રસ્તામાં અમારે હજી જમવાનું બાકી છે, અમે અમને નીકળી ગયા છીએ ઘરેથી વહેલા, એટલે જમવાનું બાકી છે. તો રસ્તામાં ક્યાંક પહેલાં જમશું, પછી અમે ત્યાં જઈશું અને એ લોકોને મળશું. તો આજે અમારી સાથે છે આપણા કાર્તિકભાઈ છે, આપણા કોમેડી મેન પાછા આવી ગયા છે. થોડાક ટાઈમથી વિડીયોમાં દેખાતા નહોતા, થોડાક કામથી પાછા આપણે આજે એને લઈ લીધા છે આપણી સાથે, જે તમને કોમેડી કરાવે છે આજે. અને અમારી સાથે આ છોટા યુટ્યુબર ઢીંગલી પણ છે. હાય કહી દે. હા, તો ચાલો મિત્રો આગળની ટ્રીપ તમને બતાવી. મિત્રો તો અમે જમવા આવી ગયા છીએ. અમારી ગાડી છે, રાજભાઈની ગાડી છે. અને આ અમારે પ્રખ્યાત અહીંયા માસીની હોટલ છે, ત્યાં જમવા આવી ગયા છીએ. જમે છે, જોઈ શકો છો તમે. શું કહું ભાઈ કાર્તિકભાઈ તમારું? હા ભાઈ, ઓળોનું શાક, સેવ ટમાટરનું શાક, સલાડ બધું આવી ગયું છે. અને આ લોટ છે, જમી અને આગળનું તમને બતાવ્યું છે. તો મિત્રો ફાઇનલી હવે અમે માછીની લોજે જમીને નીકળી ગયા છીએ અને હાલ તળાજા પહોંચવા આવ્યા છીએ. ને જમવાનું એક નંબર હતું, સેવ ટમેટાનું શાક ને મેં તમને બતાવ્યું. એ જમીને હવે અમે તળાજા પહોંચવા આવ્યા છીએ. ટૂંક સમયમાં હવે અમે તળાજા પહોંચી પણ જઈશું. મિત્રો કાર્તિકભાઈને અમે ગાડીમાંથી ઉતાર નાખ્યા છે. ગાડી લેવા ઉભો રાખ્યો તો ઉતરી ગયો છે ભાઈ, અને ઠેઠ આમ મૂકીને આવતો રહે છે. જો હાલતા હાલતા હવે હાલીને આવે છે, 1 કલાકે પહોંચશે. અમારે આવું એન્જોયમેન્ટ હાયલા જ કરતો હોય, બધાની મસ્તી એકબીજાને ઘેરાશ કરતા હોય. હા ભાઈ, હજી ક્યાં પૂગ્યો તમને દેખાતો હોય તો જો આવે તે. મિત્રો કાર્તિકભાઈ જો બહાર હાયલા હાયલા આવે છે. ઓલી કેમ ભાઈ ગીરની ભેંસ હાલી આવતી હોય ભાઈ, આમ મધરી હાલો આવે છે અમારો મિત્ર ભાઈ કાર્તિકભાઈ. થોડીક ચરબી વધી ગઈ, થોડીક ઉતાર નાખશું ને યાર એની. હાલો ભાઈ, હવે થોડુંક બેઠા જ લેવી, સેન્ટ્રલ લોક ખુલ્લો છે ભાઈ. હાલો કા ભાઈ કાર્તિકભાઈ કેમ થયો? તમારી ઓલી 4-5 રોટલી ને અડધો રોટલો પાછળ થઈ ગયો ભાઈ. થઈ ગયો ને? તો વાંધો નહીં લ્યો, હજી તમને ધડક કરાવવાનો છો ભાઈ. હા, હજી બીચ ઉપર મિત્રો આપણે એને દોડાવીશું, વિડીયોમાં બનાવી જો. બીચ ઉપર દોડાવવાનો થાય છે, એને બહુ દોડાવવાનો છે, બહુ એટલે બહુ દોડાવ. આખા રસ્તે એને અમારી બહુ મસ્તી કરી છે. મેં મિત્રો ફાઇનલી હવે મસ્તરામ ધારા આપણે આવી ગયા છીએ. અને આ અહીંનો વ્યૂ છે, અહીંથી દાદરા ઉતરવા પડશે. ગાડી તો મિત્રો આપણે અહીંયા પાર્ક કરી નાખી છે અને દાદરા ઉતરીએ છીએ. હવે મારે ઢીંગલી બેન આગળ જાય છે, ચાવા જેવું. ઓ મિત્રો તમે જુઓ ખાલી, પથ્થર છે સામે. ઘણા ફેમિલી લોકો પણ અહીંયા આવવા જેવું છે. તમે જુઓ ખાલી, અહીંયા ફોટોશૂટ કરવાનો એક નંબર જગ્યા છે.
અહીંયા એક મંદિર છે બહુ જ જૂનું. જો ખાલી આ પહાડો. મિત્રો ભાઈ જુઓ તમે મસ્ત આમ જરા મચ્છીની ઝાડ નાખી રહ્યા છે. જો એ નાખશે હવે કાઢે છે કે નાખે છે કાંઈ ખબર નથી પણ તમે જુઓ. જો ઢેંગલીને ફોટા પાડવા છે અને કાર્તિકભાઈને પણ ફોટા પાડવા છે. જે ધ્યાન રાખજો અહીંયા ટેકડા હશે. જો તમે આવશો ત્યારે તમે આ ગુફા જોઈને જાજો. હાલો મારી પાછળ હું તમને ગુફા દેખાડું. મોટી જગ્યા છે અહીંયા. જોવો અંદર થઈ જોજો. આ બાજુ બી છે, એક ઓલી બાજુ બી છે, બધી જગ્યાએ છે. જુઓ કેટલી મોટી જગ્યા છે. હવે તમે આગળ જોતા જ જાજો. જુઓ અમે બધું દેખાડી દીધું છે મિત્રો. હવે અમે સીધા પાછા જઈશું 4-વ્હીલમાં. મિત્રો તમે જોઈ શકો છો આ મસ્ત દરિયો છે એકદમ. આવા જેવો એકવાર ફોટોશૂટ પણ અહીંયા પથ્થરમાં મસ્ત થઈ ગયું છે. સનસેટ પણ થવા આવી રહ્યો છે અને અમારે ઢીંગલીના કાર્તિકભાઈ બે ક્યારના ફોટોશૂટ કરી રહ્યા છે. તો મિત્રો ચલો આગળ વ્લોગમાં બન્યા રહેજો. આગળ પણ હજી એક મંદિર અને ગુફા તમને બતાવવાની બાકી છે, તમને બતાવશું હજી. હવે અમે કાર પાછળ જઈએ છીએ. કારથી સીધા અમે જઈશું મંદિરે. મંદિરે અમે દર્શન કરીને સીધા અમે નીકળી જઈશું ઘરમાં. હવે જઈએ છીએ મિત્રો આપણે કાર તરફ.
કાથી સીધા અમે મંદિરે જાશું. મંદિરેથી અમે ઘર તરફ જાશું. ઘર તરફ તો ચાલો મિત્રો અમે હવે જઈએ છીએ કારની અંદર, પછી જાશું ઘરે. હજી ઘણું બતાડવાનું છે એટલે હવે અમે ઘરે જાશું, પછી બહુ બધું બતાડીશું. ફાઇનલી અમને મળી ગયા છે ભાઈ, બહુ ગોત્યા પણ પછી અત્યારે ફાઇનલી મળી ગયા છે. આપણે જે વિલેજ રસોઈ ચલાવે છે અને જે એની કંઈક એ રીતે 50% એનું જે કાંઈ ઇન્કમ છે એ બધી જ એ જમવામાં ને એમાં બાળકોને સરકારી સ્કૂલમાં ને એમાં જમવાનું કરે છે. અને એક મેઇન વસ્તુ તો 2-2, 3-3, 4-4 વાગે જાગી અને બહુ મહેનત કરે છે. મહેનત કરી પછી બનાવે છે, બનાવીને પછી સ્કૂલે બધાને જમાડે છે. તો તમે કેટલા ટાઈમથી લગભગ? અમારે લગભગ 2.5 વર્ષ થયા. ચેનલ શરૂઆત કરીને 2.5 વર્ષ થયા પૂરા. 2.5 વર્ષ? હા. અને 2.5 વર્ષમાં તમને તમે જે કરો છો એમાં તમને કેવું લાગે છે? અમે બધા ગમે ત્યાં જઈએ ને એટલે ઘણા બધા લોકો ઓળખે છે એમને, ઓળખ બનાવી છે આમાં તો અમે. બાકી કોઈ પૈસાની અપેક્ષા તો છે નહીં? ના ના પૈસા ભાઈ જે કાંઈ જે છે એ હા બધું આપણે જેમ બને એમ બાળકોને ના એને રાજી કરવાનું. હા, રાજી કરવાનું. તો અમને ફાઇનલી મળી ગયા. અમે સ્પેશિયલી આવ્યા હતા ભાઈને મળવા માટે અને મળી ગયા છે. તો તું હોતો ને તું શું કે મિત્રો અને આપણા GJ4 વ્લોગના અને વેલકમ ભાવનગરના ફેમિલીના કહેવાનું કે અમે ઘરે પહોંચી ગયા છીએ અને બહુ થાકી ગયા છે. હવે બોલવાની તેવડ નથી રહી એટલે હવે અમે ઘરે પહોંચી ગયા છીએ અને હવે સીધું જમી અને સૂઈ જવાનું થાય છે. વિડીયો ગમે તો પાછા બીજા વિડીયો અમે તમે કોમેન્ટમાં જણાવજો એટલે અમે આગળ કંઈક બનાવશું. તમે જ્યાં કહેશો જે જગ્યાનો ત્યાંનો વિડીયો અમે બનાવશું ને ત્યાં જઈ આવશું. બાકી તમારો સૌનો પ્રેમ તો અમારી આગળ છે જ, તે અમને તમે બતાડો જ છો. થેન્ક યુ સો મચ ભાઈ, તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. તમે એટલો અમને પ્રેમ આપો છો એ બદલ. ચાલો તો આજે વિરામ લઈએ છીએ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ.